વૈશ્વિક નેતા અને ગુજરાતના પનોતા પુત્ર આપણા નરેન્દ્રભાઈ મોદી જે પ્રમાણે દેશની સેવા કરી રહ્યા છે, જે પ્રમાણે દેશની સુરક્ષા અને જે પ્રજાજનોનું પોતે ધ્યાન રાખી રહ્યા છે, સુખાકારી માટેની જે ચિંતા કરી છે, એમની જે કામગીરી છે એ કામગીરીમાં ઉત્તરોત્તર વધારો થાય અને એમના સ્વાસ્થ્યમાં પણ સારામાં સારું સ્વાસ્થ્ય જળવાય અને એવી સેવાકીય પ્રવૃત્તિ દ્વારા આપણે સૌ જે સેવાકીય પ્રવૃત્તિ કરીએ એમાં એમને પણ એ જે સેવા આપણે કરીએ છીએ એનું જે આશીષ મળે એ નરેન્દ્રભાઈ મોદીને મળે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ અને આપણે કાયમ માટે આવી આવી સેવા કરતા રહીએ એવી પ્રભુને પ્રાર્થના. લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ, હું વર્ષા શાહ, ફૂડ ફોર હંગર, ડીસી ફૂડ ફોર હંગર એન્ડ લાયન્સ કિચન. આજે ગિરીશભાઈએ ખૂબ સુંદર આપણા પીએમ નરેન્દ્રભાઈ મોદીની બર્થડે નિમિત્તે આયોજન કર્યું છે મેડિકલ કેમ્પનું, જે ખૂબ જ સુંદર આયોજન રહ્યું. ડૉક્ટરોએ ખૂબ સુંદર સેવા આપી છે, બધું ફ્રીમાં સેવા આપી રહ્યા છે અને આ આખો પ્રોગ્રામ ખૂબ સારી રીતે સંપન્ન થયો. લાયન્સ ક્લબના હોદ્દેદારો, બધા પ્રેસિડેન્ટ, બધા ડિસ્ટ્રિક્ટ ચેરમેનો સૌ કોઈ અહીંયા હાજર રહ્યા અને પ્રસંગને ખૂબ ઉત્સાહપૂર્વક માણ્યો છે. લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ, હું વર્ષા શાહ, ફૂડ ફોર હંગર, ડીસી ફૂડ ફોર હંગર એન્ડ લાયન્સ કિચન. આજે ગિરીશભાઈએ ખૂબ સુંદર આપણા પીએમ નરેન્દ્રભાઈ મોદીની બર્થડે નિમિત્તે આયોજન કર્યું છે મેડિકલ કેમ્પનું, જે ખૂબ જ સુંદર આયોજન રહ્યું. ડૉક્ટરોએ ખૂબ સુંદર સેવા આપી છે, બધું ફ્રીમાં સેવા આપી રહ્યા છે અને આ આખો પ્રોગ્રામ ખૂબ સારી રીતે સંપન્ન થયો. લાયન્સ ક્લબના હોદ્દેદારો, બધા પ્રેસિડેન્ટ, બધા ડિસ્ટ્રિક્ટ ચેરમેનો સૌ કોઈ અહીંયા હાજર રહ્યા અને પ્રસંગને ખૂબ ઉત્સાહપૂર્વક માણ્યો છે. વોર્ડના પ્રમુખ, સિનિયર કાર્યકર્તાઓ, આજે જે મેડિકલ કેમ્પમાં જે બાળકો અને જેને જરૂરિયાત હતી એવા નાગરિકો જે લીધી અને જે પ્રમાણે સેવા આ ડૉક્ટરે કરી એ બદલ બધાનો, તમામનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.